ચાણક્ય નીતિની શરૂઆત કરી છે. લોભી વ્યક્તિને ધન આપે. મેં જ્યારે એમ કીધું હતું કે પૈસા આપીને લોક સાથે વ્યવહાર કરો, ત્યારે આ ભાઈને જરાક આપણે વિચાર ના કરીએ. ઠીક છે, આવું જો ચાલશે તો દેશમાં કોઈ વસ્તુ સીધી થશે જ. બહુ સ્પષ્ટ વાત કરી. ધર્મની દ્રષ્ટિથી બનાવીશ ત્યારે આખા જુદા એંગલથી બનાવીશ. નીતિશાસ્ત્ર બનાવીશ ત્યારે નીતિથી બનાવીશ. આ નીતિશાસ્ત્રમાં બહુ સરસ વાત લખી. બધાને ધન નહીં આપવાના. કોને ધન આપવાના? તો કે લોભી વ્યક્તિને ધન આપવાના. સમજાય બરાબર? વ્યવસ્થા સમજો બરાબર. એ એમ નથી કહેતા કે બધે પૈસા નાખીને કામ કરો. લોભી માણસની પ્રોબ્લેમ એ એક છે કે કામ એનાથી જ કરવાનું છે, અને એ વ્યક્તિનો સ્વભાવ લોભી છે અને કામ કરવું જરૂરી છે. તો શું કરવું? તો કહેતું પડતું. સમજાય? પછી જો તમે બધા લોભી થઈ ગયા છે. ના, આપણને એવું લાગે છે બધાય વાત સમુદ્ર કામ આપે. હા બરાબર છે, અમુક જણા એ નથી જોતા. છે, ઓછું છે, પણ જો સજ્જનતા મર છે. વાત કીધા બધા આપણા પુણ્ય અને પાપના ખેલ છે. આપણી પુણ્ય સારી હોય તો ભલભલો સજ્જન થાય, અને આપણી પુણ્ય પરવાર તો ભલભલો થાય. પણ લોભી વ્યક્તિને ધન આપીને વશ કરવો જોઈએ. વશ કરવો એટલે છે વશીકરણ નથી કરવાનું. કામ કરાવો. આપણે આપણું કામ એનાથી થવાનું તો કરાવી લેવું પડે, એના જેવી હાલત છે. બાકી ધન એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કામ થવું ઇમ્પોર્ટન્ટ છે. સમજાય ગયું? કામ લંબાઈ જાય તો પછી હેરાન ગતિ છે. કે સરકારી ખાતું ક્યારેક એવું હોય, ક્યારેક કેટલાક કાગળ પાસ કરવા માટે સીધું તંત્ર ન ઉતરે તો લોચો કરનાર. ગોરેગામાં ઉપાશ્રય બનાવ્યો તો નીચે પાર્કિંગના 4 ગાડીના પાર્કિંગ બતાવવા પડે. FSI પાસ કરવાનું શું કરવું? જે રૂલ્સ પ્રમાણે કરવું પડે એ કરવું પડે. એ રૂલ્સ છે બધા, ત્યારે કરી લેવાય. એવું બધું માથાકૂટ ના. કારણ કે જે દેશમાં સિસ્ટમ પ્રમાણે રૂલ્સ ચાલતા હોય આપણે બતાવવા જ પડે. આપણું ઉપાશ્રય સુધી એ લોકો સમજી ન શકે, એ લોકોને FSI આવી જ સમજે. તો તે વખતે બધા વ્યવહાર આવા કરવા પડતા હોય ત્યારે એ સમજવું કે કાયદા અને દેશના નીતિ નિયમથી કર્યા છે. બાકી કાંઈ આગળ ચાલો. અભિમાની વ્યક્તિને હાથ જોડ્યો, કંટાળીને તોબા કરી નહીં, રિસ્પેક્ટ કામ કરી એ ખુશ થઈ જાય. બોલ શું કામ છે? અભિમાની વ્યક્તિ આગળ હાથ જોડીને ઉભા રહી જાઓ. ઠીક સાહેબ. એક જગ્યાએ મારી સામે એક ભાઈ હાથ જોડવા માટે આવ્યા, એટલે હું એમ સમજી ગયો કે એને કામ કરાવું છે. બધું હાથ નહીં જોડો, કામ કરી આપીશ તમને. તો એ આપણે અભિમાનીમાં કપી નાખે. એટલે લોકો બહુ હાથ જોડતા હોય ત્યારે સમજ કે આપણને અભિમાની ગણીશ, પણ આપણે કામ કરું ત્યારે હાથ જોડી દેવા. સમજાય ગયું? બે બરાબર બેલેન્સ. આગળ ચાલો. મૂર્ખ વ્યક્તિને તેની ઈચ્છા અનુસાર કાર્ય કર્યું. મૂર્ખ વ્યક્તિઓ તેના ઈચ્છા અનુસાર કાર્ય કરવા. તો કેટલાક હોય ક્યાંય બી જઈએ ને તો એકથી માણસ આવવા મળે એને સમજાવાય નહીં આપણે, કારણ કે એ લોકો એ રીતે જ ચાલતા હોય. તો એને હા તમે કરી લો, ચાલો સિસ્ટમ કરી કે ભાઈ ચલો પૂજા માંગલી કરવામાં આવે. એક માણસ તો એવો આવે કે હું ટીલું કરું, આ કર લે, ચાલ એક મળે, ફિક્સ મળે. વ્યવસ્થા થતી હોય તો એક હું ટીલું કરી લઉં, આ કરી લઉં, કરીને બધા ચાલો. ખોરવાઓ આવે, ખબર નહીં હોય એ લોકોને શું પ્રોબ્લેમ છે. ના પાડીને અંતરાય માંગવાનું એ આપણું વ્યવસ્થા થતી હોય તો સિસ્ટમની બધા ઉભા રહી જવું મળે જ. આપણે સંભાળી લઈએ ઈચ્છા અનુસાર. સમજાય બરાબર? આગળ છેલ્લું, વિદ્વાન માણસે સાચી વાત કરી. વિદ્વાન વ્યક્તિને આગળ ક્યારેય છુપાવતા એ પકડી પાડશે, એ વિચક્ષણ હતું. પણ વિદ્વાન આગળ સાચું બોલે વિદ્વાન ખુશ થઈ. અમે મારા ગુરુજી પાસે જતા ત્યારે અમારે એમ લાગે ને કામ કરવાનું, આમ બરાબર પગે લાગતા અને સાચું કહેતા. સાહેબ અમને વઢે નહીં, ખબર જ છે ભૂલ કરી. સાહેબ સ્વીકૃતિ હોય, સાહેબ ભૂલ થઈ ગઈ, સાહેબ જાણી જોઈને કરી, સાહેબ પ્લીઝ વળતા નહીં સાહેબ. થઈ ગયું બરાબર? વિદ્વાનની આગળ તો કોઈ દિવસ ખોટું બોલાય નહીં, તો પગડી પાડે. ચાણક સાચું બોલે તો લોકો વળે, એ લોકોની એ વીકનેસ હોય. સમજાય ગયું બરાબર? સત્યતા સાથે. જેને તો કેમ 2-3 ક્લાસમાં દેખાય, સાચું જ બોલવું પડે પછી. કારણ કે એ પકડાઈ જાય તો એ સાચું ન બોલે તો કહી દે છે હોય તે, પછી અમે કંઈ ન બોલે. સમજાય ગયું બરાબર? હિતેશભાઈને પકડ્યા હતા. આ બધા યાદ કરતા હતા કે નહીં? એણે પણ મને મળ્યા હતા, એક્સેપ્ટ કર્યું હતું કે મારો લાંબો ગેપ પડી ગયો છે, એટલે પોતે મિસ કરતા હતા.
હા તો એવું છે, જે સંપર્કમાં આવે એને પકડી લઈએ હવે, નારાજ નહીં થતા મારા. સત્યતાનો સ્વીકાર કરી દે. બહુ સત્ય વાત કરી હિતેશભાઈ. એક જ જગ્યામાં જવાબ આપ્યો, મૂળ નથી આવતા, બહુ સત્યમાં. આ એટલો સરસ જવાબ એમને આપ્યો છે, સાચો આપ્યો. અને પછી મેં કોઈ દિવસ એમને ફોર્સ ન કર્યો. સત્યતા જે બોલે એટલે એને એટલા બધા નિર્જરા કરી નાખી કરવાની, એમનો ગુણ. બાકી આવો જવાબ ના આપે, કોઈ અનુકૂળતા નથી. આટલું જ બોલે. અનુકૂળતાની કોઈ વ્યાખ્યા જ ન હોય. સત્યતાનો પ્રકાશ આ શીખવા જેવું, આ ગુણ છે. આગળ ચાલે. પ્રત્યેક પાસેથી ગુણ કેવા લેવાના? દરેકમાં ગુણ હોય. બોલો, પ્રાણી પાસેથી ગુણ લેવાની વાત કરે, માણસમાં નથી કહેતા. પ્રાણી પાસેથી ગુણ લેજો. સિંહની પાસેથી અને બગલા પાસેથી એક ગુણ લેજો. સિંહ પાસેથી એક ગુણ, બગલા પાસેથી એક ગુણ, કુકડા પાસેથી 4 ગુણ શીખવાના. 4 લેખાનું. કાગડા પાસેથી 5 ગુણ, કૂતરા પાસેથી 6 ગુણ ને ગધેડા પાસેથી 3 ગુણ. માણસ પાસે નહીં, પ્રાણીઓ પાસે શીખવાનો દિવસ આવ્યા. જુઓ, ટ્રેન થવાનું આવ્યું. લખ્યું, ફરીથી બોલું છું. સિંહ પાસેથી 1 ગુણ, બગલા પાસેથી 1 ગુણ, કુકડા પાસેથી 4, કાગડા પાસેથી 5, કૂતરા પાસેથી અને ગધેડા પાસેથી 3. ચલો, સિંહ પાસેથી પહેલો ગુણ શીખો. સિંહમાં તો જો કે ઘણા ગુણ છે. સિંહનો ગુણ, જે પણ કાર્યની શરૂઆત કરે ને એ પૂરું કરીએ. સિંહનો પહેલું આ મહત્વનું, કોઈ પણ કાર્ય નાનું હોય કે મોટું હોય, શરૂઆત કરી એટલે પૂરું થાય. શિકારીએ બાણ માર્યું હોય ને, લોહી નીકળતું હોય તો શિકારીને મારીને જપે, છોડે નહીં, મરે નહીં એની પહેલા. સમજાય છે? શિકારીને મારવો એ મહત્વનું નથી, શરૂઆત કરેલા કામ પૂરા કરે છે. તમારા 15 કામો એવા છે મારા ધ્યાનમાં છે, ઠેકાણા પેડા છે. પત્નીએ 6 મહિનાથી તમને કીધું કે ઘરમાં કાચના ગ્લાસ નથી, તમે બોમ્બે જાઓ લેતા હો, હાલ આવીશ, ટાઈમ નથી પડતો. સી દ્રષ્ટિ જેવા ગુણ લાવો. દરેક બહેનોની ફરિયાદ છે, આર્તો ધ્યાન થાય આપણા નિમિત્તે. હા પાડો છો પાછા ને કરતા નથી. નાનું કે મોટું કોઈ પણ કાર્ય હા પાડી એટલે પૂરું થવું જ જોઈએ. પેન્ડિંગમાં રહે આપણા બધાની વીકનેસ, કાર્ય પેન્ડિંગમાં રહે, ધ્યાન જ ન લઈએ, નોંધો જ ન લઈએ. શું કેમ કામ લેતા હશો? પછી લીધું છે તો પૂરું થવું જોઈએ ટાઈમ પ્રમાણે. બસ વાત સમજાય છે? આ સિંહની પાસેથી બહુ મોટો ગુણ શીખો. નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય, લીધું એટલે પૂરું થવું જોઈએ. અધૂરું નહીં છોડવાનું. વાતો કરીને ચાલુ ન કરવું નહીં કરવાનું, ચાલુ કરવાનું અને નોન સ્ટોપ ચાલીને પૂરું પણ કરવાનું. ગમે તેવી મુસીબત આવે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાની ન મનોરથ. ઉદ્યમ મળે જ સિદ્ધ થાય, મનોરથોથી સિદ્ધ ન થાય. મહેનત કરવાથી કાર્ય સિદ્ધ થાય. સમજાય ગયું બરાબર? ક્યારે બી છોડવાનું નહીં, પૂરું જ કરીને રહેવું. ભલે ચાહે હજારો મુસીબતો આવે, કામ પૂરું કરીને રહેવું, છોડવાનું. સમજાયું? આગળ ચાલો. બગલા પાસેથી કયા ગુણ લેવાના છે? બગલો હોય ને, એને પાણીમાંથી માછલી પકડવાની છે. એક પગ ઊભો રહેશે, છાતને સ્થિર કરશે, 3 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ માછલીને જોયા કરશે. અને પછી જેવી તેને માછલી દેખાય એના સિવાયનું ધ્યાન જે ક્યાંય ન હોય અને વિધિન સેકન્ડમાં એ માછલી પકડાઈ ગઈ. સમજાઈ ગયું? તૈયારી કેવી અને કામ કેવું. બુદ્ધિમાન વ્યક્તિ એક જ દિશામાં કાર્ય લગાડવાનું, આની 10 જગ્યાએ નહીં ફરફર કરવાનું. પણ એ કામ એવું દિલથી કરવાનું કે બકત ધ્યાન. શાસ્ત્રમાં વિદ્યાર્થીને લક્ષણ આપ્યા, બકત ધ્યાન. ધ્યાન કેવું તારું ભણવામાં? તો કે બગલા છે. ભણવા બેઠો ભણવા છે કાંઈ નહીં, ગુરુ વળગી પડે કે તું આટલું ધ્યાનપૂર્વક ભણે છે. બાજુમાંથી કોઈ પસાર થયું, કીડી મોકળા ગયા એ ખબર ન પડે, માણસો ગયા એ ખબર ન પડે. ટેલિફોનની શોધ કરનારો ગ્રેહામ બેલ આવું ભણતો હતો. બાજુમાંથી કોણ જાય તો ખબર ન પડે, એવું એનું ધ્યાન કેન્દ્રિત હોય, બકત ધ્યાન. આવી એકાગ્રતા હોવી જોઈએ. સમજાઈશ?
આના પૂર્વક ભણવું તે બકત ધ્યાન છે. આવી રીતે ભણવું જોઈએ. અને આ ક્યારે ભણાય? બધાય જેમ એક પગ ઉપર બધું વશ કર્યું એમ આપણે પાંચે ઇન્દ્રિયને વશ કરીએ ને તો એક દિશામાં કામ થાય. કેતન મને જવાબદારી સોંપ્યું કે અહીંયા કિચન તમે સંભાળજો, તો કોણ લઈને આવે? ધંધો લઈને આવે સાથે. પછી ત્યાં પૂરી આવી ગરમ નહીં, ધંધો ચાલતો પૂરી ચાલતી હોય. આ બે ધ્યાન થાય, આ બકત ધ્યાન નથી. સમજાય ગયું? અને આવા માણસોની સેવા સોંપાય ચોકડી. તમે જ્યારે સેવા કરવા માટે આવ્યા છો ત્યારે તમારો મોબાઈલ પણ બંધ જોઈએ. જે કામ શોધવું છે એક દિશામાં ધ્યાન આપો, બીજી કોઈ દિશામાં. પછી ભલે તમે ખૂણા મોબાઈલ ખાલી આમ જોયા કરજો, ચાલ્યા કરજો, તમારું ધ્યાન ત્યાં જોઈએ, ફક્ત ધ્યાન. સમજાય ગયું બરાબર? તમે ક્યાંય આળાતેડા થઈ ન શકો, વોશરૂમમાં પણ ન જઈ શકો, એવું સમજી રાખો. એટલું તમારું ધ્યાન કેન્દ્રિત છે, બકત ધ્યાન. આગળ ચાલીશું. કુકડા પાસેથી કયા ગુણો? કુકડો સવારે પહેલા સમયસર ઉઠે છે. આ તો પહેલા ખાસ શીખવા જેવું છે આપણે બધાએ. સમયસર ઉઠવું. કુકડો ક્યારેય બી લેટ ઉઠ્યું સાંભળ્યું કે આ કુકડો સવારે ન ગાજ્યો? કુકડાનો અવાજ આવે જ ખરી કે નહીં? હા, એટલે ઘરમાં જ કુકડા રાખો ને, આમ બહાર આવે કરે એમાં ટૂંક ટૂંક કરી જાય. કાંદરીમાં અમારું પુણ્ય સારું, ઘરની પાસે કુકડાનો અવાજ મળ્યો. સમય પર ઉઠવું પહેલો ગુણ, કુકડા પાસે ત્યાં શીખજો. ઊંઘવાનો ટાઈમ તમારો ફિક્સ હોય કે ન હોય ખબર નથી, ઉઠવાનો ટાઈમ તમારો ફિક્સ હોવો જોઈએ. સૂર્યવંશીની રહેવાનું. તમારા બધાના ઘરે પાણી છે ને 1 કલાક મળે, સવારે 6 વાગે જવું જોઈએ. આ બહુ સીધી સિસ્ટમ છે. સમય પર ઉઠવું. બીજો ગુણ લો, યુદ્ધ માટે તૈયાર રહેવું. કુકડો છે ને એના યુદ્ધ થાય, એના પર પૈસા લાગ્યા ત્યારે એની સજ્જતા જબરદસ્ત હોય. કુકડો બહુ તૈયાર. યુદ્ધ આવે ત્યારે એની તૈયારી પાવરફુલ. એટલે આમ કે આપણે યુદ્ધના મેદાનની ઉતરવાની વાત નથી, એક નીતિ પ્રમાણે એક રાજાશાહી નીતિ છે. તો જ્યારે ભારત દેશ પર આક્રમણ આવી જાય ને એલાન પાડે કે ભારત બચાવો, તો સત્વ આપવામાં આમ લાવવું ન પડે, ત્યારે આવી જ ગયું હોય. શું છે ભાઈ? સમજાય ગયું? ત્યારે એ આપણા માતૃભૂમિનો પ્રેમ આવે આપણને. એક ફરક છે. ભારત ફોરેની દેશમાં ગયા હોય ને આપણે ભારત માટે કોઈ બી વ્યક્તિ નબળું બોલે તો આપણે ન સહન કરી શકીએ. એ નેચરલ આપણને આવે, કારણ કે આપણી ભારત માતા પ્રત્યે આપણું ગૌરવ છે. ત્રીજા નંબરમાં પોતાના બંધુઓને હિસ્સો આપો. કુકડાઓ ગ્રુપમાં રહે, 10 જણનું ટીમ, 5-10 જણી સાથે ટીમ રહે. જે બી આવેલો હિસ્સો બધાને સોંપતા જાય, વિભાગી કરો, હિસ્સો બધાને આપો. બહુ નિરંચોમાં તો આ મોટા ગુણ છે, બધાને આપો. ચોથા નંબરમાં સ્વયં આક્રમણ કરીને જ ભોજન કરવું. ભોજન જ્યારે પીરસે ને કુકડાઓને ત્યારે પોતે કૂદે, કોઈનું આપેલું ન લે, કૂદીને લઈ આપે. તો જમા ભાવ દે, તું જાય લેતા હોય ને 4 પૂરી લાવે યાર. જવાનો કંટાળો આવે આપણને, ગરમીમાં ક્યાં વચ્ચે નડવાનું. શીખો કાંઈ કામ. અહીંયા પણ સેવા ન લેવાય આવી. તમને કોઈ પૂછવા આવે કંઈ લાવું તો તમને ગમે ન કહેતો કે તું જાય લેતો, તમે રાહ જોઈને કહો, કોઈ જાય તો કહી દે. સાંઈ વસારામાં તો ખાસ, લગ્નમાં તો ઓલા બધા બહેનો ફરતા હોય એટલે તમારું તો કામ થઈ જાય એમાં 50%. સેવા ત્યાં પણ ન લે, એમાં બી પુણ્ય ખલાસ થાય છે. આપણે પુણ્ય બચાવવા માટે નહીં, શું જરૂર છે? આપણે આપણી પોતાની આંતરિક ભૂમિકાથી ચાલવાનું છે. હજી દશા ઉપર છે. કુકડાના ગુણો સમજાઈ ગયા. હવે કાગડાના ગુણો. કાગડા પાસેથી કયા ગુણ? કાગડા તો કેવું ગંદુ છે, છતાં પણ એની પાસે ગુણો છે. પહેલા નંબરમાં તો છે ગુપ્ત મૈથુન. એ બહુ સમજાવતો નથી, એ લખી રાખો કાંઈ. ગુપ્ત મૈથુન. બીજા નંબરમાં સમય પર વસ્તુ એકત્ર કરવી. સમય પર વસ્તુ એકત્ર કરવી. ચોમાસું આવે એની પહેલાંની તૈયારી જોવા જેવી. ઘર બનાવે. ચોમાસા પછી બધા ઘર થોડી છોડી દેશે. ચોમાસાનો ટાઈમ આવે, વરસાદ પડવાના પહેલાંનું ઘર કમ્પ્લીટ થઈ ગયું. તમારું તો આર્કિટેક્ટ ગયો હોય તો બહાર નીકળ્યો ન હોય, અને બહાર નીકળે ત્યારે 4 કામ બાકી હોય. શીખો કાંઈ. સમય પર એનું કામ બધું એકત્રિત થઈ ગયું. સાંજના સમય થતાં પહેલાં માળામાં ગોઠવાઈ જવું, ઈંડા મૂકવાના સમયમાં માળા મળી જવા,
માળા યોગ્ય જગ્યાએ, પાછા માળા બી એવી યોગ્ય જગ્યા શોધીને મૂકી આપણી કલ્પનાના કામ કરે. એને કેટલું ખબર હોય કે અહીંયા વાંધો નહીં આવે, આવી તો માળામાં નિરંતર સાવધાન. કારણ કે કાંકરાને એક જ આંખ છે, એટલે ટીકી બે છે પણ આંખ એક છે, આમ ત્યાં ફેરવ્યા કરતો. એટલે અહીંયા જોઈએ ત્યારે અહીંયા કઈ ન થાય એટલે આમ આમ આંખ ફરે, આમ અહીંયા કઈ આમ આંખ ફરે, આમ એની આંખ ફરતી. નિરંતર એ પોતે સાવધાન હોય, નિરંતર બેભાન નહીં, સભાન રહેવાનું. એલાર્મ વાગી ગઈ હોય તો એ ખબર ન પડે કે એલાર્મ વાગી. 10 જગ્યાએ આપણી ફરિયાદ આવી છે, સંભળાવ્યું જ નહીં મને. કેટલા સભાનની જગ્યાએ બેભાન છીએ. કાગડાને ક્યારેય આવું નથી, એ તો હંમેશા સાવધાન છે. બીજા પર કાગડો ક્યારેય કોઈના પર વિશ્વાસ ન મૂકે, બીજા પર ક્યારેય પૂરો વિશ્વાસ ન મૂકે. કાગડા પાસેથી પૂરો વિશ્વાસ ક્યારેય નહીં મૂકતા. પાસપોર્ટ, પૈસા, ધંધો, ગમે તે તમારો નજીકનો સગો દીકરો પણ આવે, હવે તમને એમ હાશકારો થાય, હાશ દીકરો આવી ગયો ગાદી પર, હવે એને શું હું રિલેક્સ થાવ, ભૂલ નહીં કરતા. છેલ્લે તમે આરતા ધ્યાન કરતા હશો, નહીં કહેશે મને શું ખબર પડે, તમારે બી ધ્યાન રાખી મને શીખવાડવું જોઈએ ને. સમજાય? ત્યારે એ ડિપેન્ડ નહીં થતા. બીજો પૂરો વિશ્વાસ નહીં. આંશિક વિશ્વાસ મૂકો જુદી વસ્તુ છે, નાના મોટા. પૂરો વિશ્વાસ ક્યારેય નહીં મૂકો. પૂરા વિશ્વાસમાં ખેલ પૂરા થઈ જાય. અને 5મા નંબરની અંદર એનો ગુણ લખ્યો કાગડાનો. એક પૂરી મળશે તે બધા મહેમાનોને બોલાવવાના, બસ બધાને બોલાવવાના. અંદર ચાણક્ય નીતિમાં 4 જ ગુણ લખ્યા છે. સંતભાઈ શ્લોક આવે છે, યાચકો કાકો કાકાના આવે તો યાચકો તો યાચકા. કાકો યાચકો मध्ये વરમ કાકા નતું યાચકો. કાગડાને એક વસ્તુ મળશે, બધા કાગડાને બોલાવશે, આવો આવો આવો. યાચક એટલે ભિખારીને એકાદ વસ્તુ મળશે તો કોઈને બોલાવશે. તો કે કાગડાના યાચકમાં માન કોણ? તો કે કાગડો જ માન કહેવાય ને. તો બધાને બોલાવે તો ખરી. એક કાગડો જો અહીંયા ભરાઈ ગયો તો કાગડાની ટીમ જોવા જાય, કેવા કાગડા આવીને કા કરે અને એને બચાવીને જાય. જો ભૂલથી નીચે કોઈ જાય તો ઓલા આવીને ચાંચ મારે, એને ડાઉટ જ આવે કે આ એને મારવા આવ્યો. ટીમ વર્ક જુઓ ખાલી તમે, તૈયારીઓ જુઓ, હિરીટીઓ જુઓ, કેવા ગુણ છે. આવા ગુણ હોવા જોઈએ આપણી પાસે. અને આ બધા ગુણો જાણ્યા પછી જે લેવા જેવા લાગે એ ગુણો આપણે સ્વીકૃતિ કરીએ, અને સ્વીકૃતિ કરેલા ગુણો જે પ્રસંગે જ્યારે જરૂર પડે ત્યારે તે કામમાં આવે તો એ કામ ખ્યાલ આવી ગયો બરાબર. તો છે સર્વદાનંદનમ જનમ શાસનમ નમો રિંદાનમ સિદ્ધાનંદ કરો બ્રહ્મમ હોય મંગલમ. નિયમ 180 ઉપવાસના પારણામાં જવાના છો? અનુકૂળતાઓ છે કે નથી? તો ઠીક છે, જાઓ કે ન જાઓ. જે દિવસે એમનું પારણું થાય દિવસે તમારે બધાએ અનુમોદના કરવાની. અનુમોદના એટલે કોઈ વ્યક્તિ સાથે કરો, અથવા તો છાપામાં સમાચાર દેખાય તો એની ભાવોભાવ અનુમોદના કરવાની કે આવો ઉત્કૃષ્ટ ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં કોઈ ઉત્તમ આત્માઓ જ કરી શકે છે ને આ મહાપુરુષ 180 ઉપવાસ આવી દે કે ભાવપૂર્વક આવી દે એક અનુમોદના કરજો કે આ કેટલું સરસ એને જૈન શાસ્ત્રનું ગૌરવ હોય. ત્યાં ન જાઓ તો કાંઈ નહીં, તમે છાપામાં વાંચીને ખાસ એ દિવસે વાંચીને એકબીજા મેસેજ કરીને પણ ખાસ અનુમોદના કરજો. અવર્દાન હરાસકમ ઓછી